દુર્યોધન અને અર્જુન બંને મદદ માગવા આવ્યા દ્વારકાધીશ પાસે. ભગવાને કહ્યું, બંનેની મદદ કરીશ, નિષ્પક્ષ નથી, મદદ બેયની કરીશ. પણ એક પક્ષે મારી સશસ્ત્ર નારાયણી સેના રહેશે અને બીજા પક્ષે હું એકલો રહીશ, અને એમાં 1 વર્ષ પર્યંત હાથમાં શસ્ત્ર નહીં ઉઠાવવાની મારી પ્રતિજ્ઞા છે. બોલો ભાઈ, શું જોઈએ છે? કોને શું ખપે? अर्जुन, तुम उम्र में छोटे हो दुर्योधन से. छोटे को वो जो चाहता है वो पहले देना चाहिए, ऐसी नीति है. तो फर्स्ट चॉइस इज योर्स. व्हाट वुड यू लाइक टू हैव? અને અર્જુનજીએ કહ્યું કે પ્રભુ, ભલે શસ્ત્ર ન ધારણ કરવાના હો, પણ હું ઈચ્છું છું કે આપ મારી સાથે રહો. શસ્ત્ર તો હું ઉઠાવીશ, લડીશ હું, પણ આપ મારી સાથે રહો, મારું માર્ગદર્શન કરો, મારા ઉપર કૃપા કરો. અર્જુનજીને જોઈતું હતું તે અર્જુનજીને મળ્યું, અને દુર્યોધનને ભગવાનની નારાયણી સશસ્ત્ર સેના મળી તો દુર્યોધન પણ રાજી. એને ખબર નથી અર્જુનનું નામ છે વિજય. કૃષ્ણને માગીને એણે પોતાનો વિજય પાકો કરી લીધો. સંઘર્ષ તમે કરો, સંઘર્ષ માટે તમે તૈયાર રહો. કૃપાનો અર્થ એવો નથી કે બધું ભગવાન કરે ને આપણે બેઠા રહીએ. કૃપાનો અર્થ છે સંઘર્ષ આપણે કરીએ, આપણું યુદ્ધ છે, લડીએ આપણે, અને ભગવાન આપણી સાથે રહે, આપણું માર્ગદર્શન કરે, આપણો વિજય સુનિશ્ચિત કરે, આપણી સફળતા સુનિશ્ચિત કરે. God is with us. God is not for us. પરમાત્મા આપણી સાથે રહે. ભગવાન આપણા માટે નથી. ઘણા લોકો ભક્તિનો એવો અર્થ કરે, ભરોસાનો એવો અર્થ કરે કે બધું ભગવાન કરશે, આપણે ભગવાનના શરણે, બધું ભગવાન કરશે, બધું ભગવાન કરશે, તું શું કરીશ? બેઠો રહીશ ગોબર ગણેશની જેમ? ભગવાને તને હાથ આપ્યા છે, ભેજું આપ્યું છે. આપણા ગુજરાતના સાહિત્ય મહર્ષિ ઉમાશંકર જોશીએ લખ્યું, ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માંગવું. હે પ્રભુ, તે મને 3 વસ્તુ આપીને ધનવાન કરી દીધો. 3 વસ્તુ આપણને બધાને મળી, હૈયું, મસ્તક અને હાથ. સૌની પાસે છે, ગરીબ હોય કે અમીર. ફરિયાદ ન કરો, ભગવાને આ 3 વસ્તુ બધાને આપીશ. જેવા તમને, આ તો પત્તા રમે ને માણસ એટલે કહું છું, જેવા પાના તમારે ભાગ આવ્યા હોય પત્તાની રમત રમતી વખતે, એ તમારું ભાગ્ય. પણ એનાથી યોગ્ય રીતે રમો અને જીતો, એ તમારી આવડત, એ તમારું કર્મ. માત્ર ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેઠા રહે, અથવા તો બધું ભગવાન કરશે આમ કહી અને અકર્મણ્ય બનીને બેઠા રહે, ગીતાના કૃષ્ણને એ સ્વીકાર્ય નથી. माते संगोस्त्व कर्मणि श्री कृष्ण कहते हैं.
अकर्म में तू मत लग जाना, निठल्ला मत बैठे रहना। अकर्मण्यता बुरी चीज है। खोटो तो खोटो पर निर्णय तो करो। अनिर्णायक स्थिति करता निर्णय करवो सारो। भगवान पण निश्चल निश्चय जेनी पासे छे एने मळे એટલે કે છે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો। ક્યાં છે ભગવાન, ક્યાં રહે છે? બોલે નિશ્ચયના મહેલમાં। ધ્રુવજીએ નિશ્ચય કર્યો એટલે ભગવાન મળ્યા। પ્રહલાદનો નિશ્ચય દ્રઢ છે એટલે ભગવાન થાંભલામાંથી પણ પ્રગટ થયા। પ્રહલાદનો નિશ્ચય છે પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે, સર્વવ્યાપક છે। નિશ્ચય તો અકર્મण्य નહીં બનવાનું। કૃષ્ણ હાથમાં શસ્ત્ર નથી લેતા, પ્રતિજ્ઞા કરી છે, અને અર્જુનને શસ્ત્ર મૂકવા નથી દેતા। એ ગાંડીવ છોડી દે તો તરત કે ઉઠ, ઉઠાવ શસ્ત્ર, યુદ્ધાય કૃત નિશ્ચય। ભગવાન આપણી સાથે છે, આપણા માટે નથી। મહેનત કરો, પુરુષાર્થ કરો, લડો, સંઘર્ષ કરો। This life is a battlefield and we are supposed to fight every moment। हर क्षण संघर्ष है। बैटल फॉर द लाइफ एंड सर्वाइवल ऑफ द फिटेस्ट। आ तो कुदरतनो नियम छे। जे सौथी फिट छे ए बचे छे। आ संघर्ष तमने मजबूत करवा माटे छे। का मरो का मजबूत थाओ। हतो वा प्राप्स्यसि स्वर्गम। लड़ता लड़ता युद्ध में मरीश तो स्वर्ग मळशे, अने युद्ध में जीतीश तो अहींयानुं राज्य भोगवीश। पण लड़, संघर्ष कर। એવું ન વિચાર કે હું આ બધાને કેમ મારું। તું મારવા વાળો કોણ ને તું જીવાડવા વાળો કોણ? આ તારી ભ્રાંતિ છે। અને તું નહીં મારીશ તો આ બધા કાયમ માટે જીવતા રહેશે। ભૂલી જા। वास्तव में मुझ काल स्वरूप परमात्मा के द्वारा सभी मारे ही हुए हैं। मये वेते निहता पूर्वमेव निमित्त मात्रम भव सव्यसाचिन। तू मात्र निमित्त बन। हूँ मारू छू, आवु तारामां अभिमान आवशे तो एने मारवानुं पाप लागशे। तू निमित्त छे। અને પછી ભગવાને જે પોતાનું વિરાટ રૂપ બતાવ્યું, એના દર્શન કરાવ્યા, તો શું જોયું ખબર અર્જુને? યથા નદીનામ બહવોમ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી। જે રીતે વરસાદ ખૂબ ધોધમાર વરસતો હોય, આ નદી નાળાના નીર નદીઓમાં પૂર આવ્યા હોય અને નદીઓ ઉછળતી ઉછળતી જેમ દરિયામાં જઈને મળી જાય, ભળી જાય, એ રીતે આ બધી સેનાઓ બે પક્ષની કાળ સ્વરૂપ પરમાત્માના જડબામાં એના મુખમાં દાખલ થઈ રહી છે। કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધઃ। લોકક્ષય કરવા માટે વધેલો એવો હું કાળ છું, કહે છે શ્રી કૃષ્ણ। એ કાળનું ભીષણ રૂપ અર્જુને જોયું અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ભયભીત થયો, પણ થોડો આશ્વસ્ત પણ થયો કે આ ભયંકર રૂપ જેનું છે
એ મારી ભેગો છે ને મારી ભેરે છે, મારી સહાયતામાં છે, મારો વિજય પાકો. તો સગદ ગદમ ભીત ભીત પ્રણમ્ય, ભયભીત પણ છે અર્જુન, ગદગદ થયો છે, પ્રણામ કરે છે. ભગવાનનો મહિમા અર્જુનને સમજાયો. ક્યારે? ભગવાને દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું ત્યારે. નહીં તો અર્જુનની આંખ કૃષ્ણના રૂપને જોતી હતી, પણ જ્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું ત્યારે અર્જુનને ભગવાનના સ્વરૂપના દર્શન થયા. રૂપમાં અને સ્વરૂપમાં ભેદ છે. રૂપ બાહ્ય છે, સ્વરૂપ આંતરિક છે. રૂપ સ્થૂલ છે, સ્વરૂપ સૂક્ષ્મ છે. રૂપ પરિવર્તનશીલ છે, સ્વરૂપ અવિકારી છે. આપણે બાળક હતા ત્યારે કંઈક જુદા દેખાતા હતા. કિશોર અવસ્થામાં જુદા, યુવાવસ્થામાં જુદા, પ્રૌઢાવસ્થામાં જુદા, વૃદ્ધાવસ્થામાં રૂપ બદલાઈ ગયું. રૂપ બદલતું રહે છે, શરીરનું અને સૃષ્ટિનું. લોકો કહે ને, અરે અહીં જંગલ હતું, કોઈ આવતું નહોતું, અને હવે તો અહીંયા બધા મોટા મોટા બિલ્ડિંગ થઈ ગયા, ભાવ બહુ છે સ્ક્વેર ફીટના. અહીંયા જંગલ હતું, શહેર વસી ગયું આખું. શરીરમાં અને સૃષ્ટિમાં પરિવર્તન સતત થાય છે, બધું બદલાય છે. આત્મા પરમાત્મામાં કોઈ પરિવર્તન નહીં, અવિકારી છે. રૂપ અંતે નાશવંત છે, સ્વરૂપ અવિનાશી છે. રૂપને જોવા માટે આંખ જોઈએ, સ્વરૂપના દર્શન માટે દ્રષ્ટિ જોઈએ. રૂપને જોવાથી રાગ થાય કે દ્વેષ થાય, સ્વરૂપના દર્શનથી અનુરાગ થાય. રાગ બંધન છે, અનુરાગ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. આંખ્યું તો બધા પાસે છે, પણ એકલી આંખ્યું એ તો ઉપદ્રવ કરે. જુઓ, આંખ આવે તોય તકલીફ, પછી ગડપણમાં આંખ જાય તોય તકલીફ. નાનપણમાં બાળકોને આંખ બહુ આવતી, કંજક્ટિવાઇટિસ. સવારના ઉઠે એટલે આમ ચીપડાથી આંખ ભરાઈ ગઈ હોય, આંખ ખુલે પણ નહીં. દવાવાળા થોડા લ્યુકવોર્મ વોટરથી આંખો ધોવી પડે, આંખમાં દવા નાખવી પડે. આંખ્યું આવી એમ કે તો આંખ આવે તોય તકલીફ, ઘડપણમાં આંખ જાય તોય તકલીફ. પછી લોકો એમ કે આંખ્યું ગઈ, હવે દેખાતું નથી. આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તોય તકલીફ, અને આંખ કોકના ઉપર પડે તોય તકલીફ. આંખમાં ક્યાંક પડે કણું કેવું ખટકે, આમ આંખ્યું પટપટાવવા માંડે, ને એમાં પાણી તરતો તરત કચરો ધોવા માટે આંખ પાણી, ડોલ પાણી લાવો, બાલદી ભરીને પાણી લાવો, ડોલ ભરીને પાણી લાવો, આંખમાંથી તરત પાણી નીકળવા માંડે, આંસુ નીકળવા માંડે. એમાં કદાચ ધોવાઈને નીકળી જાય તોય ન નીકળે તો કોકને કેવું પડે, જો તો મારી આંખમાં શું પડ્યું. જે આપણી આંખ આખા વિશ્વને જુએ, એ પોતાની અંદર પડેલા કણાને જોઈ શકતી નથી. એના માટે બીજાની આંખની જરૂર પડે, બીજાની મદદ લેવી પડે. એમ જે આંખ આખી દુનિયાના દોષને જોવે, એ પોતાના દોષ એને દેખાતા નથી. दृष्टि में तेरे दोष है जो दुनिया निहारती, समता का अंजन आंज लो बस हो गया भजन, आदत बुरी सुधार लो बस हो गया भजन, मन की तरंग मार लो बस हो गया भजन. આંખમાં ક્યાંક પડે તકલીફ, આંખ કોકના ઉપર પડે તોય તકલીફ. એક જણો જતો હતો ને, તેને એનો મિત્ર મળ્યો રસ્તામાં. રામ રામ, જય શ્રી કૃષ્ણ બોલે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
કેમ આમ ઉતાવળો ઉતાવળો ક્યાં જાય? અરે કે મેડિકલ સ્ટોરમાં ગયો તો. શું થયું? આકા તારા ભાભીને આંખમાં ક્યાંક કણું પડ્યું, તે 2 દિવસથી એટલું બધું ખટકતું હતું, ડૉક્ટર પાસે લઈ ગયા, તો ડૉક્ટરને 500 રૂપિયા આપ્યા ને આ દવા લઈ આવ્યો. 250 રૂપિયાની દવાથી ટીપા લખી દીધા ડૉક્ટરે. 750નો ખર્ચો થઈ ગયો. તો આવડો કે મારા ભાભી એની આંખમાં કંઈક પડ્યું, તને 750નો ખર્ચો થયો. તારા પત્નીની આંખમાં કડવું પડ્યું, તારે 750માં પત્યું. મારા પત્ની તો અમે ગઈકાલે રવિવાર હતો ને, તો અમે ફરવા ગયા હતા, એમાં એક જગ્યાએ એક હાડી ઉપર એની આંખ પડી ને, તો મારે 7,500નો ખર્ચો થયો. તારે 750માં પત્યું. એમ આંખમાં ક્યાંક પડે તોય ખર્ચો થાય ને આંખ કોકના ઉપર પડે તોય ખર્ચો થાય. આંખ આવે તો તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં ક્યાંક પડે તો તકલીફ, આંખ કોકના ઉપર પડે તો તકલીફ, આંખ ઉલળે તોય તકલીફ, કોકનું ચપ્પલ ખાવું પડે. આંખ બહુ ઉલ્લે સારું નહીં, પણ એની આંખ જો ઉઘડે તો બેડો પાર. એ જો આંખ ઉઘડે તો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લખું. આંખ ઉઘડવી એટલે અનુભવ થવો. આપણે એમ કહે ને, હવે એની આંખ ઉઘડી. અમે પહેલા બહુ કીધું ત્યારે માન્યું નહીં, હવે એની આંખ ઉઘડી, હવે એને અનુભવ થયો. એમ સદગુરુની કૃપાથી જો આંખ ઉઘડે, દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તો અનુભવ થાય કે આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિરજુન તિષ્ઠતિ. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, ગીતામાં ભગવાને અર્જુનને સમજાવ્યું. અને પછી દિવ્ય દ્રષ્ટિનું દાન કરી અને 12નું જે પોતાનું રૂપ, કે જો તું આ, હું હકીકતમાં આ છું, અને કાલ સ્વરૂપે જે પોતાનું સ્વરૂપ છે ભયંકર, ઈ દેખાડ્યું. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. ભાગવત કહે છે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. સૌની અંદર પરમાત્મા છે, સૌની બહાર પરમાત્મા છે. અંતર બહિરવસ્થિતમ, સૌની અંદર છે તે અંતર્યામી છે, અને એનાથી બધાના શ્વાસ ચાલે છે. બહાર જે છે એ કાળ સ્વરૂપે છે, અને એ બધાના શ્વાસને, આયુષ્યને હરે છે. કાલ પિબતિ તદ્રસમ, કાલો જગદ ભક્ષક, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. એ કાલ સ્વરૂપે જે પરમાત્મા છે એ પ્રાણી માત્રના આયુષ્યને હરે છે. અંતર્યામી રૂપે જે અંદર બેઠો છે એ જીવન ચલાવે છે. શ્વાસોશ્વાસ ચાલે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ શ્વાસ ચાલતા રહે છે, દિલ ધડકતું રહે છે, શરીરના અંગો કામ કરતા રહે છે. મારા નાથની કૃપા તો જુઓ, અંદર બેઠો બેઠો એ જીવતા રાખે, અને બહાર કાલ સ્વરૂપે હરતો રહે છે. જો ભાઈ, શ્વાસ આપી તો દેવાના જ છે. તમે પ્રાણાયામ કરો ને રોકી રાખો શ્વાસ, કેટલા રોકી રાખો? કેટલા સમય સુધી રોકી રાખો? શ્વાસ તો છૂટવાના જ છે, ખરસતા જ જવાના છે. તમારા હાથમાં શું છે કે શ્વાસમાં શું પરોવવું? દેવાના તો છે. ભગવાનનું નામ પરોવો. રામ 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 રામ, શ્વાસે શ્વાસે સુમિરન. બાકી તો કાળ 21,600 ને કાળ ખાશે.
આ મેરુ તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તિ પડે તો जीवन से नहीं पानबाई जी विपत्ति पड़े तुम्हें वन से नहीं पानबाई ए सोई मारा हरि रे जनना ए परमा એક પદમાં કહે છે પાનબાઈ ને ગંગા સતી કે જો તરે જોતામાં દિવસો વયારે જશે પાનબાઈ અને 21,600 ને કાળ ખાશે. આ ભાષાંતર છે આ શ્લોકનું જે હમણાં હું બોલ્યો ને. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક. જો તરે જોતામાં દિવસો એ વયારે જશે પાનબાઈ 21,600 ને કાળ ખાશે. એટલે દિવસના 21,600 શ્વાસોચ્છ્વાસ થાય છે. આવું કે કલિસંતારણોપનિષદમાં કલિયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવત પ્રાપ્તિ કરવા માટે મહામંત્ર બતાવ્યો. એ મહામંત્ર એટલે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. દરરોજ આપણે કથાના પ્રારંભમાં મહામંત્ર 3 વાર હાથ ઊંચા કરીને બોલીએ છીએ કે હે પ્રભુ, આ કલિયુગની બધી ગંદકી દૂર થાય. અમે તમારી કથામાં બેઠા છીએ, અમારું મન તમારામાં લાગે નારાયણ. આ મહામંત્ર એમાં ભગવાનના 16 નામ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 16 32 અક્ષર, 16 નામ. હરે એ હરિનું સંબોધન છે. કૃષ્ણ હે હરે, અથવા તો હરા માટેનું સંબોધન તે હરે. જેમ સીતાને કહેવાય સીતે, રાધાને કહેવાય રાધે, એમ હરાને કહેવાય હરે. હરતીતિ હરિ, હરતીતિ હરા. રાધા રાધા હરે. શું હરે? રાધા ભવ બાધા હરો. રાધા જીવની ભવ બાધાને હરે. એટલે હરા રાધા એનું સંબોધન હરે. એટલે હરે કૃષ્ણ મતલબ રાધે કૃષ્ણ એવો પણ અર્થ થાય. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. હરે કૃષ્ણ 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 હરે હરે. એક જ અર્થ છે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. પુકારીએ
राधे श्याम 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 राधे राधे श्याम राधे श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण श्री राधे कृष्ण राधे 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 श्याम 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 श्याम 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 राधे राधे ओ राधे कृष्ण